નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢની સરોવર પોર્ટિકો બાદ હોટલ રુદ્રમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવતીને લગ્નની લાલચ આપી જૂનાગઢ અને રાજકોટની હોટલમાં દુષ્કર્મ કરી 5.38 લાખની મત્તા કઢાવી લેનાર દુષ્કર્મી યુવાનને બી ડિવિઝન પોલીસ પીઆઈ એબી ગોહિલ અને સ્ટાફે ઝડપી લીધો છે. જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે રહેતા 29 વર્ષીય વસીમ સાદિકભાઈ નાગોરી સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 અને પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં 1 કુલ મળીને 9 ગુના નોંધાયા છે. વસીમ નાગોરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી, ત્યારબાદ મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. બાદમાં રાજકોટ અને જૂનાગઢની અલગ અલગ હોટેલમાં બોલાવી અવારનવાર બળાત્કાર કરી અને રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ 5,38,333ની મત્તા બળજબરીથી કઢાવી લીધી હતી અને પછી લગ્ન કરવાથી ઇનકાર કર્યો હતો. સાથે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી, જેને પગલે બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તેનું મોટા ભાગનું શૂટિંગ જૂનાગઢમાં થયું છે. અંકિત સખિયા નિર્દેશિત અને કરણ જોશી, રીવા રાજ, શ્રુહદ ગોસ્વામી અભિનીત ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે 12 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે. જૂનાગઢીઓને જાણીને ખુશી થશે કે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જૂનાગઢમાં થયું છે. આ ફિલ્મમાં દર્શકોને જૂનાગઢના અનેક મહત્વના સ્થળો જેમ કે ઉપરકોટ, ગિરનાર પર્વત, ભવનાથ, બાબા પ્યારે ગુફા, સરદાર પટેલ દરવાજા, રોપવે, રૂપાયતન, વિલિંગડન ડેમ જોવા મળશે. હાલમાં ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. દરેક ગુજરાતીઓ અને ખાસ કરીને જૂનાગઢીઓમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્કંઠા છે. 2024માં ફેબ્રુઆરી મહિનામાં જૂનાગઢમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ઐતિહાસિક અને હરવા ફરવા લાયક સ્થળો જેવા કે ઉપરકોટ, ગિરનાર પર્વત, ભવનાથ, બાબા પ્યારે ગુફા, સરદાર પટેલ દરવાજા, રોપવે, રૂપાયતન અને વિલિંગડન ડેમ વગેરે સ્થળો પર આ શૂટિંગ થયેલ છે. જૂનાગઢ ઉપરાંત બિલખા, રવની, સોમનાથ, ભાલકા, દ્વારિકા અને માધવપુર ખાતે પણ શૂટિંગ થયેલું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રભરના ખેડૂતોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. યાર્ડના હરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે સફેદ તલની આવકમાં 30% જેટલો વધારો નોંધાયો છે. તેમજ ચણા અને મગની આવકમાં 45%, કાળા તલની આવકમાં 89% અને ધાણાની આવકમાં 25% જેટલો વધારો નોંધાયો છે. સાથે જ અન્ય યાર્ડ કરતાં અહીં ભાવ વધુ મળતા હોય છે અને ખેડૂતોને નજીક પડતું હોવાથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાના જણસીના વેચાણ માટે વધુ આવે છે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ દ્વારા આયોજિત ગણેશોત્સવની ભવ્યતા ખૂબ આકર્ષિત રીતે લોકોમાં ઉભરી આવી છે. ખાસ કરીને ગણેશજીના પંડાલમાં જે સુશોભન કરવામાં આવ્યું હતું તે જન સમાજમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યું હતું. તેમાં મહિલા સશક્તિકરણના ઉદાહરણની સાથે વ્યોમિકા સિંહ અને સોફિયા કુરેશીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની સફળતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રાકૃતિક કૃષિ અભિયાનને ધ્યાનમાં રાખીને થીમ નક્કી કરવામાં આવી હતી. તેમજ ખેડૂતના જીવનની થીમ, ઈસરોની સફળતા દર્શાવતું ગગનચુંબી ચંદ્રયાન મિશનની થીમ વગેરે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. કેન્દ્ર સરકારની દેશવાસીઓને મોટી ભેટ. નાણામંત્રીએ જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ગાડીઓ થશે સસ્તી. 33 જીવન રક્ષક દવાઓ અને દવાઓ પરનો જીએસટી 12%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. કેન્સર, દુર્લભ રોગો અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી 3 જીવન રક્ષક દવાઓ પરનો જીએસટી 5%થી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. ઘણી દવાઓ અને દવાઓ પરનો જીએસટી 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તેમજ કૃષિની વસ્તુ પર જીએસટીમાં મોટી રાહત. ટ્રેક્ટર, કૃષિ, બાગાયતી અને વનીકરણ માટે માટી તૈયાર કરવા અથવા તો ખેતી કરવા માટેની મશીનો, થ્રેસિંગ મશીનો, ઘાસ કાપવા, ખાતર બનાવવા માટેના મશીનો વગેરે પર જીએસટી 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. 12% ખાસ બાયોપેસ્ટિસાઇડ્સ પર જીએસટી પણ 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળનું સ્ટેલ્થ યુદ્ધ જહાજ આઈએનએસ ત્રિકંદ બ્રાઇટ સ્ટાર 2025 કસરતમાં ભાગ લેવા માટે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા પહોંચ્યું છે. ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના સૈનિકો આ કવાયતમાં લેશે ભાગ. આ કવાયત 10 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગુજરાતમાં આગામી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ખેડા, વડોદરા, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ થવાની સંભાવના છે. વિભાગે પૂર પ્રભાવિત રાજ્યોમાં લોકોને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.